રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાની સમાજ સેવિકા પૂર્વી વ્યાસનું અનેક સંસ્થાઓ દ્વારા કરાયેલ સન્માન. વિશિષ્ટ અહેવાલ. શિક્ષક તરીકેની ફરજ સાથે સમાજ સેવિકા તરીકે સક્રિય એવા પૂર્વી વ્યાસને તેમની શૈક્ષણિક અને જીવદયા સંબંધિત પ્રવૃત્તિઓ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ સન્માન તેમના પિતા સ્વ હરીશચંદ્ર જાની, જેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત સ્વયંસેવક હતા, તેમના દ્વારા મળેલા સંસ્કારોનું પરિણામ છે. પૂર્વી વ્યાસ હાલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એબીવીપી, શિક્ષક હિતરક્ષક સમિતિ, પ્રાણી જીવદયા સમિતિ, માતૃભાષા બચાવ સમિતિ અને બ્રહ્મ સમાજ વડોદરા જેવી સંસ્થાઓમાં સક્રિય છે. તેમની સેવાઓને ધ્યાનમાં રાખીને વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબ દ્વારા 15મી ઓગસ્ટ 2025ના રોજ એસપીસી પ્રોજેક્ટ અંતર્ગત સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યો. આ ઉપરાંત આત્મી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, પૂર્વ શિક્ષણ અધિકારી આર વ્યાસ, ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ, વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી શાખા અને નેશનલ કરાટે ચેમ્પિયનશિપ જેવી સંસ્થાઓ અને મહાનુભાવો દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વી વ્યાસને આ સન્માન બદલ તમામ સંસ્થાઓ અને મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના પતિ જયમીનભાઈ વ્યાસ અને દીકરીઓ માર્ગી અને ખુશાલીનો પણ આભાર માન્યો હતો, જેમણે તેમને સમાજ સેવા માટે પ્રેરણા અને સહયોગ આપ્યો હતો. અંતમાં તેમણે શ્રાવણ માસના પવિત્ર અવસરે સૌ વડોદરાવાસીઓ સુખી અને સમૃદ્ધ થાય તેવી પ્રાર્થના કરી હતી. પહેલાં તો નમસ્કાર. હું પૂર્વી વ્યાસ. મારી જર્ની બહુ નાના પાયા પર શરૂ થઈ હતી, એક શિક્ષક, પ્રાથમિક શિક્ષક તરીકે. કામ કરતે જા નેકી દરિયા મેં ડાલતે જા, એ વાક્ય સાર્થક કરતાં હું કામ કરતી ગઈ, સમાજ સેવા કરતી ગઈ. મારા પિતા શ્રી હરીશચંદ્ર જાની, જેઓ આરએસએસના કાર્યકર્તા હતા અને તેઓએ આખું જીવન સમાજને સમર્પિત કરેલું હતું. મારું આખું કુટુંબ સમાજ સેવાની કાર્ય કરે છે. તેઓની હું દીકરી પૂર્વી વ્યાસ. તો એમના સદ્ગુણો મારામાં એવા જ ઉતરેલા છે, જે નિસ્વાર્થ ભાવથી સેવા કરતાં કરતાં, મારી સેવા મને નથી ખબર હું શું સેવા કરું છું, પણ પબ્લિકને, જે ચેરિટેબલ ટ્રસ્ટ બધા હતા એ લોકોની નજર હતી અને એ લોકોએ જ્યારે મને એસપીસીની સારામાં સારી સેવા કરી, રસ્તા પર રેલી કઢાવી, વિદ્યાર્થીઓને એનું જ્ઞાન આપ્યું, રાવપુરા પોલીસ સ્ટેશન આગળ તેનો દેખાવો કર્યો, પબ્લિકમાં અવેરનેસ લાવવા માટે તથા પબ્લિકને એનું ધ્યાન રહે કે પોલીસ શું સેવા કરે છે અને એ સેવા મારા વિદ્યાર્થીઓમાં કેવી રીતે ઉતરે, એના અવગુણો સદગુણો બધા વિદ્યાર્થીઓ કેવી રીતે એને લે છે, એ સાર્થક કરવા માટે આ બધા કાર્યો કરતા ગયા. અને એ અમારા કમિશનર સાહેબને નજરમાં આવ્યું અને કમિશનર સાહેબે આ 15 ઓગસ્ટ 2025માં મને સન્માનપત્ર આપ્યું. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આવી સેવાઓ જો આવા કમિશનર સાહેબ કોઈ પણ મહિલા હોય, કોઈ પણ કાર્યકર્તાની એ સેવાઓ જો એમની નજરમાં રાખતા હોય, આ રીતે સન્માન આપતા હોય, તો બમણા વેગથી એ કાર્ય શરૂ થઈ શકે છે. ખૂબ સારું લાગ્યું, ખૂબ સારું લાગ્યું કે કોઈક તો કદર કરનાર છે. બાકી બાપાએ શીખવાડેલા શબ્દ હતા કે નેકી કર દરિયા મેં ડાલ. કોઈ નહીં જોઈએ તો ઈશ્વર જોશે, એનો ક્યારેક તો ફાયદો મળશે જ, ક્યારેક તો સમાજ સુધરશે જ. અને એ જ ઈરાદાથી કરતા ગયા ને ક્યારે આટલા બધા એવોર્ડ મને હાસિલ થયા તે આજે મને ખ્યાલ આવે છે કે મારી પાસે આટલું સન્માનનીય પત્રો ભેગા થયા છે. એ બદલ સમાજ સેવા ટ્રસ્ટોનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તમને લાઈફમાં કંઈક કરવું છે, આવો વિચાર કેવી રીતના આવ્યો? કોની પ્રેરણાથી? ને અને તમે, કારણ કે પરિવાર સાથે રહેવું, જોબ કરવી, કારણ કે એ બી શક્ય નથી બનતું, અનેક સ્ત્રીઓ હોય છે, પરંતુ આ પ્રકારની કામગીરી કરવા માટે પણ યોગ્ય મેનેજમેન્ટ સમયનું જરૂર છે. પ્રેરણા તો કુટુંબમાંથી જ મળી છે. જેના લોહીમાં સંઘનું કાર્ય કરવાની ક્ષમતા હોય એ ક્યાંય પાછું નથી પડતું. મારા ફાધર અમારા અસલી હીરો હતા, મારા મધર પણ અમારા અસલી હીરો હતા. કારણ કે મધર અમારા બહુ જલ્દી અમારા જીવનમાંથી નીકળી ગયેલા હતા, ઈશ્વરના દ્વારે જતા રહ્યા હતા. પણ મારા ફાધરે મધર અને ફાધરનું કાર્ય કરીને અમને જે પ્રેરણા, ઉત્સાહ અને જે રીતે ટ્રેનિંગ આપી, એ રીતે ક્યારેય સ્વાર્થ નથી શીખવાડ્યો. ક્યારેય એવું નથી શીખવાડ્યું કે બસ કમાઈને તમે તમારું ભેગું કરજો, બસ બાંટતા રહેજો તો ખુશીઓ મળતી રહેશે
અને તમારા કર્મો તમારા બાળકોને પણ સાર્થક કરશે. એટલે અમને પ્રેરણા આપનાર અસલી હીરો મારા ફાધર હરીશચંદ્ર જાની જ હતા. ઘણી સ્ત્રીઓ એવી છે, એમને એવું થાય છે કે હું આ કરી લઉં, હું પણ આવી બની જાઉં. મજબૂરી તો દરેક સ્ત્રીને હોય છે, કારણ કે એના થકી કુટુંબનો વ્યવહાર ચાલતો હોય છે. હૃદય છે, કુટુંબનું હૃદય સ્ત્રી છે. પણ એનો મતલબ એવો નથી, એ ધારે તો એ કરી શકે છે, પણ ઘરના વડીલોને, પોતાના બાળકોને, પોતાના પતિની અન્ડરસ્ટેન્ડિંગથી સમજાઈને આ કામ કરશે તો એ સફળ થશે જ. અને સારા કાર્ય માટે તો ક્યારેય એવું નથી જાણ્યું કે કોઈ એમને રોકે. હા, કોઈ સ્ત્રી એમને ઘરમાંથી રોકતી હોય ત્યારે એમની મજબૂરી ઘણી બમણી થતી હોય છે. પણ ત્યારે અમારા જેવા કાર્યકર્તા જો એ ફેમિલીમાં જઈને એમને સમજાવીએ તો એ સ્ત્રી પણ સારા કાર્ય કરી શકશે. અને એટલા માટે જ ખૂબ જરૂરી છે કે પોતાના આસપાસના એરિયામાં જોવું કે સ્ત્રી શું કરે છે અને એની બમણી તાકાતનો ઉપયોગ ક્યાં કરે છે. એટલે તો કદાચ મોદી સરકાર પણ મહિલાઓ તરફ ઘણા કાર્યો કરી રહી છે. અત્યારે મહિલાઓને બહુ સારી સેવાઓ આપી રહી છે. અત્યારે હાલ તો રાણી લક્ષ્મીબાઈ થ્રુ સ્કૂટી પણ આપી રહી છે કે વિદ્યાર્થીની મહિલાઓ બમણા વેગથી કામ કરી શકે. તો આપણે પણ એમના સાથ સહકાર પ્રમાણે આપણે પણ ઘરે ઘરે જઈને કરી શકીએ છીએ અને કરવું જોઈએ. એ તો ખૂબ અઘરો ટાસ્ક તો છે જ, પણ કે છે ને મન હોય તો માંડવે જવાય. મનમાં ધારી લીધું હતું કે આ કામ કરવું જ છે. જીવમાં દયા હતી, કોઈને રડતા જોઈ નહોતા શકતા, કોઈને ભૂખ્યા જોઈ નહોતા શકતા, કોઈને અભ્યાસથી વંચિત જોઈ નહોતા શક્યા. એટલે એ કામ કરવું હતું જ. તો પહેલાં ફેમિલીથી શરૂ કર્યું. ફેમિલીમાં પણ ઘણા મેમ્બર હતા. સાસુમાં પણ ઘણા વર્ષો બીમાર રહ્યા. દરેકની કાળજી રાખતા રાખતા દિવસને મોટો બનાવતા ગયા. દિવસ કોનો છે, રાત કોની છે, એ પણ આપણી છે. દિવસને મોટો બનાવતા ગયા અને એ રીતે કાર્ય કરતા ગયા. ક્ષણે ક્ષણનો હિસાબ રાખતા ગયા. તો એ પોસિબલ બની જ ગયું, કારણ કે ખૂબ ઈચ્છા હતી કે હું આ કરી લઈશ. બસ એ મનોબળ મજબૂત હતું ને મનોબળ મજબૂત કરાવનારની પ્રેરણા મળતી રહી હતી. એટલા માટે એ કરીને શક્ય બની ગયા. અને દરેક મહિલાને હું આ જ કહું છું કે સ્ત્રીઓને તો માતાજીનું સ્વરૂપ માનવામાં આવી છે. એ લક્ષ્મીજી પણ છે, પણ ચામુંડા પણ છે, મહાકાળી પણ છે. એટલે એ ધારશે એ થશે. અને સ્ત્રી જે કુટુંબને તારે છે, બે કુટુંબને તારે છે, અને એના થકી ઘણા બધી પબ્લિકનું જીવન સાર્થક થાય છે. એટલે એ વિચારોથી મને મનોબળ મળ્યું અને મનોબળને કારણે હું આ કરી શકી છું. કોઈ વખત એવું બનેલું કે પરિવારમાંથી આમ કે કારણ કે કોઈ વસ્તુને આપણે કરવું હોય તો અમુક વસ્તુને ત્યાગ આપવો પડે, બલિદાન આપવું પડે, પછી એ વસ્તુ થાય આગળ. તો કોઈ દિવસ ઘરમાં હસબન્ડ છે, દીકરી છે કે દીકરો છે કે એવી રીતના કોઈ દિવસ એવું થયું કે મમ્મી શું આ કર્યા કરે છે? ફેમિલીમાંથી કોઈની રોકટોક નહોતી, પણ દીકરીઓનું બાળપણ જે આનંદમાં પોતાની સાથે ગુમાવી દીધું છે મેં, કે ઘણી ક્ષણો મેં ગુમાવી દીધી છે. પણ એનું મને અત્યારે દુઃખ નથી, એનું મને આનંદ છે કે એ ક્ષણો ભલે ગુમાઈ ગઈ, પણ એના કારણે મારી દીકરીઓ પણ મારી પ્રેરણા લઈને આગળ વધે છે. એ ખુશીની વાત છે. હું આફ્ટર મેરેજ ઘણું એજ્યુકેશન મેં મેળવ્યું. ત્યારે મારા હસબન્ડ અને મારા સાસુમાં મને ઘણો સપોર્ટ કરતા હતા. અને કહે છે ને, સાથ સહકાર વગર તો ક્યાંય કશું થતું નથી. એટલે મારા ફેમિલીમાંથી મને સદાય સારા કાર્યો માટે સહકાર મળેલો છે. મારી પુત્રી તરફથી પણ મને સારો સહકાર મળ્યો છે. એમને ઘણી જગ્યાએ મમ્માની જરૂરત હોવા છતાં પણ એમને જાતે ટેકર કરી લીધું છે. અને એટલે જ કદાચ મને આ એકદમ ક્લીન રસ્તો મળ્યો અને હું દોડી શકી છું એની પર.